उत्तम शाखा અને સમાજના હિત અને સમાજના વિકાસ માટે જો કર્મચારીઓનું સંગઠન અને બલિદાન ન થાય તો એ સમાજ ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક કોઈ વિષયોમાં ઉણપ આવતું હોય, પણ આપણા જિલ્લામાં જેને ગૌરવ લઈ શકાય એવું આપણું ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા આયોજિત આ 12મા ઇનામ વિતરણમાં મંચ ઉપર બિરાજમાન આપણા સૌના લોકલાદીલા સાંસદ અને ભારત સરકારના મંત્રી એવા મારા ફોઈ બેન શ્રી નીંબુબેન બામણિયા, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, મારા વડીલ મોરંબી જેમ મેં મારા બાપુજી સાથે વર્ષોથી સામાજિક ક્ષેત્રમાં કામ કર્યું છે એવા ભાવનગર જિલ્લા કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, શિક્ષણિક ક્ષેત્રમાં વર્ષોથી સમાજ માટે ક્યાંક શિક્ષકનું અને શિક્ષણનું વ્યાપ વધારે એવા સામાજિક અગ્રણી એવા મારા માવજી દાદા શિયાળ, ભાવનગર જિલ્લા ચેરમેન શ્રી રૂખરભાઈ, આપણા સિંચાઈ વિભાગમાં અધિકારી ભાઈ શ્રી આશીષભાઈ બાલદિયા, અમારા વીડીભાઈ મકવાણા, અમારા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર એવા નોંધાભાઈ જાંબુચા, ગોવિંદભાઈ ડાભી, અમારા કોડિયાકના સામાજિક ક્ષેત્રના ખૂબ જ જૂના અને વરિષ્ઠ આગેવાન એવા ગોવિંદભાઈ ડાભી, ભૂત કર્મચારી મંડળના અમારા મુખ્ય આગેવાન અને શહેરમાં એક સમાજનો જૂનો પાયો કહી શકાય એવા અમારા નાનુભાઈ ગોહિલ, ભાવનગર પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મારા ફોઈ બેન શ્રી વક્તુબેન મકવાણા, મારા સાથી મિત્ર અને મારા ભાઈ એવા ભાઈ શ્રી ભાવનગર યુવા ભાજપના પ્રમુખ મુકેશભાઈ ડાભી, મારા સાથી મિત્ર અને ડેપ્યુટી મેયર ભાઈ શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ડીડીભાઈ ગોહિલ, સામાજિક અગ્રણી એવા પંકજભાઈ બામણિયા, સામાજિક કોન્ટ્રાક્ટર એવા મંજીભાઈ રાઠોડ, ધંધુકાથી પધારેલ ધંધુકા ભાજપના પ્રમુખ એવા મારા સાથી મિત્ર ભાઈ શ્રી સાગરભાઈ સોલંકી, બગદાણા આશ્રમમાં અને વર્ષોથી જે સેવા આપે છે અને આપણા સામાજિક અગ્રણી એવા કિશોરભાઈ ચૌહાણ, અમારા સામાજિક અગ્રણી ભરતભાઈ ગોહિલ, કનુભાઈ ગોહિલ, ભાઈ શ્રી મામલતદાર શ્રી વિક્રમભાઈ બારૈયા, જેવા હાલમાં જ બંગલાના રિનોવેશનમાં ખૂબ મદદરૂપ બન્યા એવા ભાઈ શ્રી વિક્રમભાઈ બારૈયા, મારા સાથી મિત્ર ભાઈ શ્રી શિહોરથી પધારેલ રવિભાઈ બારૈયા, મંચસ્થ સર્વ મહાનુભાવો, મારા યુવાન મિત્રો અને તમામ વાલીઓને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વતી સૌપ્રથમ પહેલાં તો સીતારામ અને જય કોળી સમાજ સાથે જ્યારે આજે આપ સૌએ આ કર્મચારી મંડળના આમંત્રણથી, સમાજના એક આમંત્રણથી સમાજના જે આ તેજસ્વી તારલાઓ આજે આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને એકથી એક એવા ચડિયા હતા જેને આપણે ઇનામ દેતા એ આપણા દિલમાં એક હરખના, એક ઉલ્લાસના, એક આનંદ થાય એમ કે ભાઈ વાહ અમારો સમાજ. આજે કોઈ એમ નહીં કહી શકે કે કોરી સમાજના દીકરા દીકરીઓ ભણતા નથી. પુરુષોત્તમભાઈનું જે એક સપનું હતું એવું કે તમારા પેટે પાટા બાંધી અને આપણા દીકરા દીકરીઓને ભણાવજો, તો આજે આવડા મોટા મંચ ઉપર બધા આગેવાનોની હાજરીમાં આવડા મોટા હોલમાં જો અમારા આટલા બધા વિદ્યાર્થીઓ હોય તો હું એવું માનું છું કે આવનારા 2 વર્ષમાં આ કોળી સમાજનો હાથ કોઈ નહીં પકડી શકે શૈક્ષણિક ક્ષેત્રમાં. એટલે આ કર્મચારી મંડળના અમારા મુખ્ય આગેવાન એવા અમારા એનસી કાકા, અમારા મથુર દાદા, સામાજિક તમામ અમારા નરસિંહભાઈથી લઈને તમામ આ કર્મચારી મંડળના મારા પ્રમુખોને અને બધા આગેવાનોને હું બિરદાવું છું કે આવો એક રૂડો અને અવસર સમય અને મંચ આપ્યો સમાજને અને આ વિદ્યાર્થીઓને હર વર્ષની પરંપરા જેમ આપણે એક પ્રોત્સાહન કરીએ છીએ. પણ મિત્રો, એક સમાજના યુવા પ્રમુખ તરીકે, એક સમાજના દીકરા તરીકે હું ઝાઝો સમય નહીં લઉં, કેમ કે મારે 3-4 કાર્યક્રમો હતા અને આવવામાં ખૂબ મોડું થયું અને ઘણા હજી બીજા 1-2 આગેવાનો બાકી છે, એટલે ઝાઝો સમય નહીં લઉં.
પણ એક સમાજના દીકરા તરીકે મારી આપ સૌને ખાલી એક નમ્ર અપીલ છે કે આપને આજે સમાજ આ મંચ ઉપર બોલાવી અને આપને ટ્રોફી આપે છે, આપને ક્યાંક ને ક્યાંક સમાજ પ્રત્યેથી એક ઉત્સાહ અને સમાજના માળખામાં જોડાવાની એક પ્રેરણા આપે છે. તો આપ સૌને સમાજના એક યુવા પ્રમુખ તરીકે મારી એક નમ્ર અપીલ છે કે આવનારા દિવસોમાં હું મારા ભોળાનાથ મારી માતાજી પાસે કહું છું કે ખૂબ સારા મુકામ ઉપર આપ સૌને લઈ જાય, આપ ધારો એવો મંચ અને આપ ધારો એવી ઓફિસ અને એવી નોકરીઓ આપને મળે, પણ એ મળ્યા પછી તમારા ભાઈ તરીકે મારી એટલી નમ્ર અપીલ છે કે જેમ આ કર્મચારી મંડળ સમાજ માટે કામ કરે છે ને, એમ સમાજના દીકરા તરીકે આપણા સૌનું પ્રથમ પહેલું કર્તવ્ય છે તો એ સમાજ સેવા છે. મિત્રો, ક્યાંક તમારા જીવનમાં 1 થી 2 કલાક કાઢી તમારા જેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરજો. તમારા પરિવાર અને કુટુંબને સમાજના માળખા સાથે જોડી રાખજો અને વધુમાં વધુ સમાજના, હું હંમેશા કહું છું, જે આજે મારા જન્મદિવસે જે મેં આ વખતે જે કાર્યક્રમ રાખ્યો હતો કે સમાજમાં ડેમોક્રેસી અને બ્યુરોક્રેસી બેય ભેગું થઈ અને સમાજના પ્રશ્નોનું નિવારણ લાવે, સમાજના નાના મોટા વિષયોમાં પોતે ઉતરી અને સમાજને માર્ગદર્શન આપે. સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે, સમાજના રાજકીય આગેવાનો બધા સમાજો અહીં મહેનત કરે છે, એમનાથી થાય એટલું સમાજના હિતમાં અને સમાજના વિકાસમાં નિર્ણય લેતા હોય છે, પણ ક્યાંક સરકારી માધ્યમથી હોય, ક્યાંક પત્ર વ્યવહાર હોય, ક્યાંક ભલામણો હોય, તો એવા ક્ષેત્રમાં સમાજના આ કર્મચારી મંડળ કે આપ જેવો શિક્ષિત વર્ગ સમાજના કોઈ પણ આગેવાનોને સમજાવે કે એમને માર્ગદર્શન આપે તો એ સમાજના નાના મોટા પ્રશ્ન ન્યાને ન્યા તાલુકા લેવલે સોલ્વ થઈ જાય. એટલે આપ સૌને હું આ મારી નમ્ર અપીલ કરું છું કે આપ સૌએ આ કર્મચારી મંડળની સંખ્યાઓમાંથી આવીને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારા IAS, IPS, ડૉક્ટર, એન્જિનિયર થાવ, પણ ક્યાંક 2 કલાક સમાજના ઉદ્ધાર માટે અને સમાજના વિકાસ માટે ફાળવજો. આવા સારા કાર્યક્રમોમાં સમાજના દરેક આગેવાનોની ખાલી એટલી જ અપેક્ષા હોય કે મારો સમાજ, જેમ પુરુષોત્તમભાઈ કહે છે કે કાંઈ હું ભગવાન પાસે બીજું નથી માંગતો, પણ ખાલી એટલું માંગુ છું કે મારો સમાજ જ્યાં રહીને ત્યાં ખુશ રહે ને આનંદથી રહે ને સુખેથી રહે. એટલે એવા મારા ભોળાનાથ પાસે, મારી મા ચામુંડા પાસે અને વીર વાછરા પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે મારા સમાજની દિન પર દિન મારા સમાજની પ્રગતિ રહી અને સમાજનું જે મારું આ યુવા ધન જે છે, આ દિન સુધી સમાજના વડીલોએ સમાજ માટે કામ કર્યું, પણ આગામી દિવસોમાં સમાજના યુવા ધન કોળી સમાજ પાસે એટલી યુવા સંખ્યાઓ છે, કારણ કે સમાજના સંગઠનો અમે ચલાવીએ છીએ એટલે અમને ખબર છે, 1 થી 1 એવા કાર્યકર્તાઓ છે, પણ ક્યાંક આપ જેવા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક લોકો વધુમાં વધુ સામાજિક સંગઠનોમાં જોડાય તો સમાજને નાના મોટા વિષયોમાં જે એમને મદદરૂપ થઈ શકાય તો સમાજના પ્રશ્નમાં અને સમાજના વિકાસમાં આપણે ડબલ તેજીથી આગળ વધી શકશું. એટલે આપ સૌને મારી આ તકે આ મારી નમ્ર અપીલ છે, પ્રાર્થના છે. આપ સૌને ફરીવાર સમગ્ર સોલંકી પરિવાર વતી, પુરુષોત્તમભાઈ સોલંકી વતી આપ સૌને હું બિરદાવું છું અને ભવિષ્યના દિવસોમાં અમારી એવી એક અપેક્ષા હશે કે આ મંચ ઉપર આપમાંથી કોઈ મામલતદાર, કલેક્ટર, IPS થઈ અને અમારી સાથે ઇનામ વિતરણ કરે કે કોઈ મોટા ડૉક્ટરો બનીને ઇનામ વિતરણ કરે, એવી અપેક્ષા આપ સૌ પાસે રાખું છું. એટલું કહી મારા વ્યક્તવ્યને વિરામ આપું છું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. વાહ, ખૂબ સરસ દિવેશભાઈ. આપની